એક દીકરીના લગ્ન થયા, પરણી અને સાસરે આવી, અને સાસરે એની સાસુ ખાસ કરીને એવી સાસુ એને ભટકાણીને સતત ટક 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 કર્યા જ કરે. પેલી એવી કંટાળી 4 મહિનામાં પિયર આંટો મારવા ગઈ, અને પિયર ગઈ ને પછી એની મમ્મીને કીધું, મમ્મી કોજાણ કેવી ભટકાણી છે ને આમ કઈ રીતે કહું મમ્મી તને, સતત બોલ કર્યા જ કરે છે, મારી સ્વતંત્રતા છીનવી લીધી છે, બહાર ક્યાંય જવા નથી દેતી, ક્યાંય પણ જવું હોય તો પૂછીને જવું. મમ્મી મને એવું થાય છે કે કાં તો એને પતાવી દઉં કાં હું પતી જાઉં, બાકી એ ઘરમાં નથી રહેવું. પછી એની મમ્મી કે બેટા આપણે ખતમ થવાનું ન હોય, એને ઉડાડ દેવાય. હા હું આપણે ખતમ ન થવાય, એને ઉડાડ દેવાય. અને એને હું તને ઉપાય બતાવું બેટા, એને ઉડાડી દે ને તારો વાંકઈ ન આવે બેટા, કોઈ તને પૂછે નહીં, ખબર ન પડે, એવો સરસ મજાનો તને રસ્તો બતાવું. પેલી કે શું મમ્મી? એ કે જો બેટા હું છે ને તને એક દવા આપીશ. એ દવા છે ને પાવડર છે, પાવડર. એ ઝેર છે, પણ ધીમું ઝેર છે. રોજ તારી સાસુ જમવા બેસે ને ચપટીક એમાં નાખવા એના ભોજનમાં, અને ધીમે ધીમે સાસુ ઘસાતી જશે. 4 મહિનામાં ઉકલી જશે પૂરું. 4 મહિના બસ. ધીમે ધીમે ઉકલશે ને તારો વાંકઈ નહીં આવે. છોકરીને ગઈ કંઈ વાંધો નહીં મમ્મી. એની મમ્મી એના માટે પાવડર લાવી, દીકરીને આપ્યો. પછી મમ્મી દીકરીને એવું કહે છે કે બેટા હું તને પાવડર આપું છું, રોજ તારી સાસુના ભોજનમાં નાખવાનો, પણ બેટા એક ધ્યાન રાખવાનું હો, આ 4 મહિના એકદમ ડાઈ વહુ બની જા, એકદમ ડાઈ આજ્ઞાંકિત વહુ બની જા બેટા. કારણ કે 4 જ મહિના સહન કરવું જ બેટા, વધારે ક્યાં તારે સહન કરવું. ખાલી 4 મહિના ડાઈ વહુ બની જા બેટા. ડાઈ વહુ બનીને તારી સાસુ જેમ કે ને એ પ્રમાણે જીવન જીવ. 4 મહિનામાં તો ઉકલી જવાની છે, 4 મહિના બસ એની બધી વાત માની લે.